તો ગુજરાતની રાજનીતિમાં એક જોરદાર અંડરકરન્ટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી જ્યારે વિસાવદર પેટા ચૂંટણીના પરિણામ આવ્યા અને ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના શબ્દો હતા કે વિસાવદરમાં જે પ્રકાશ અત્યારે છવાયો છે આખા ગુજરાતભરમાં ફેલાવાનો છે અને એના માટેની તૈયારી છે. અને એ પરિણામ બાદ તુરંત શનિવારે પાસ આંદોલન સમિતિના જે આગેવાનો છે, પાટીદાર સમાજના આગેવાનો એકઠા થાય છે. જે તે સમયે જેમણે આંદોલન કર્યું હતું એ પણ થોડી બંધ બારણે ચર્ચા કરે છે. અને આજે ગુજરાત કોંગ્રેસના પાટીદાર આગેવાનો પણ હવે એકઠા થઈ રહ્યા છે. બંધ બારણે અહીંયા પણ બેઠક થઈ રહી છે અને બધી જગ્યાએ તમે જોયું કે પાટીદારો એ ખૂબ જ ચર્ચામાં છે. અને એ પાટીદારો છે કે જે ગુજરાતની રાજનીતિમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવવામાં માહેર છે. આ વખતે આખરે ગુજરાતની રાજનીતિમાં શું થઈ રહ્યું છે? શું પાટીદારોના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે? શું કોઈ બીજો કરંટ ચાલી રહ્યો છે? કોઈ 360 ટર્ન આવવાનો છે ગુજરાતની રાજનીતિમાં? એ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. 2027 ની ચૂંટણી પહેલા પાટીદારોના મનમાં કંઈક ચાલી રહ્યું છે, આપને એવું લાગી રહ્યું છે ખરા? કારણ કે હમણાં અલગ અલગ 3 ઉદાહરણ મેં આપ્યા, પાટીદારો એમાં ખૂબ જ ચર્ચામાં છે. કંઈક અંડર કરંટ આપને લાગી રહ્યું છે? જુઓ વિકાસભાઈ, પહેલી વાત તો એ છે કે જે થોડાક દિવસ અગાઉ ગાંધીનગરમાં જે બેઠક મળી હતી એમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસ અને સરદાર પટેલ ગ્રુપ એસપીજી એ બંનેના હવે પછી જે રાજકારણમાં સીધી રીતે ન હોય એવા નેતાઓ મળ્યા હતા. બાકી બધા ગોઠવાઈ ગયા. જે નથી ગોઠવાઈ શક્યા તે લોકો મળ્યા હતા. અને એ લોકોએ વાત એવી કરી હતી, 3 મુદ્દા કર્યા કે આપણે એ મુદ્દા આધારિત હવે રાજનીતિ કરવી. એ 3 મુદ્દા સમાજને સ્પર્શતા હતા. એની વિગત બહુ થઈ ગઈ. પણ હવે એના પછી શું થયું તે કહું છું. એના પછી જે પાટીદારો કોંગ્રેસમાં છે એને એમ થયું કે ભાઈ તમે એટલે કે દિનેશ બાંભણિયા હોય, લાલજીભાઈ દેસાઈ હોય, વરુણ પટેલ હોય યા બીજા કોઈ હોય, અથવા તો અલ્પેશભાઈ છે, બેન બીજા બેન નું નામ છે એ લોકો છે, હા રેશમાબેન છે. હવે આ લોકો જ પાટીદારના રણીધણી છે એમ. જુઓ, પાટીદાર તો કોંગ્રેસ કે અમે લોકો છીએ. કોંગ્રેસમાં લલિતભાઈ કગથરા, લલિત વસોયા, ભાઈ વીરજી ઠુમ્મર, જેનીબેન ઠુમ્મર, કેટલાય લોકો છે, એમાંય નેતાઓ છે. તો હવે શું થાય છે, બધાને ખબર છે 2027 થોડીક દૂર છે. પાયો નાખવાનો આ કદાચિત અંતિમ તમારી જાણ ખાતર પ્રયોગનો તક છે. બધું જે ગણો તે છે. હવે અત્યારે જે ગાંધીનગરમાં જે પાસની મીટિંગ મળી હતી વિવિધ મુદ્દાસર, તો બધાય સમજે કે મુદ્દા એટલા જેન્યુઅન છે. મુદ્દા કહું છું કે એને ઢાલ બનાવીને હજી બીજા 5 હાર્દિક પટેલ વિધાનસભામાં જઈ શકે. તો હાર્દિક પટેલો જ જાય તો અમે શું કામ નહીં? અમે એટલે કોંગ્રેસી કે ભાઈ હા, કારણ કે પાટીદાર તો અમે છીએ એમ કે. એટલે આજે 2-3 મુદ્દા છે, ખાલી આ નથી. એક મુદ્દો આ છે, એક બીજો મુદ્દો કોંગ્રેસના હવે પછીના પ્રમુખ તરીકે કોઈ પાટીદાર હોવા જોઈએ એ મુદ્દો પણ છે. અને ત્રીજો મુદ્દો 27% અનામત જે ગ્રામીણ ચૂંટણીઓમાં વાત છે એમાં દિનેશ બાંભણિયા સહિતના લોકોએ હાઈકોર્ટમાં એવી વાત કરી હતી કે આ 27% જે છે એમાં તમે અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે સવર્ણોને જે 10% અનામત મળ્યા હતા એને પણ તમે આમાં સામેલ કરો, એને લાભ મળે એવું કરો. ગઈકાલે હાઈકોર્ટે એ અરજી હતી એ નિકાલ કરી ફગાવી દીધી. એટલે હવે શું કરવું? એટલે હવે 3 મુદ્દે આજે ચર્ચા છે. પછી ત્યાં જે થાય તે, હજી અત્યારે મીટિંગ ચાલુ છે અને બધાના ફોન પણ લાગતા વળગતા અને આડાવડા મૂક્યા છે. એટલે કોઈનો સંપર્ક તમે ન કરી શકો કે અંદર શું છે. પણ બેઝિકલી જાણવા મળ્યા મુજબ આ 3 મુદ્દા છે કે આ 3 મુદ્દે આપણે શું કરવું. અને જે 27% અનામત વાળો મુદ્દો જે છે એ હજી તમે જુઓ તો ભલે દિનેશ બામણીએ ઉઠાવ્યો હતો, પણ ગાંધીનગરમાં જે બેઠક પાસની મળી હતી સોશિયલ સરદાર પટેલ, એમાં આ 27% વાળી વાત નહોતી. એમાં ખાલી 3 મુદ્દા હતા. દીકરીઓને ભગાડી જવાની વાત હતી, પછી ફાઇનાન્સરો જે રીતે આપણને એમ કે 8-10% વ્યાજે, હા, અને ઓનલાઈન ગેમિંગ, આ 3 મુદ્દા હતા. પણ 27% અનામતમાં પણ પાટીદારનો સમાવેશ કરો એ વાત ત્યારે નહોતી. કેસ તો ભાઈ દિનેશ બામણીયાએ જ કરેલો, અરજી એણે કરેલી, પણ એ ખારીજ થઈ.
તો સંભવ છે કે કોંગ્રેસના જેટલા પાટીદાર નેતાઓ છે ઈ મુદ્દાને કદાચ હાઇલાઇટ કરે વધારે પડતું, કેપ્ચર કરવા અને માંગતા હોય. હા, અને એને ચૂંટણીમાં પોતાના તરફી કરવાની કોશિશ કરે. બાકી જી. પાટીદારોને, હા, બાકી પ્રમુખ જે કોંગ્રેસના પ્રમુખ થવાની વાતો છે એની પણ ચર્ચા એટલે હોઈ શકે. ત્યાંથી જી, આ એક ચર્ચા જગદીશભાઈ એ જ થઈ રહી છે કે પાટીદાર એક નેતા હોય જેને કોંગ્રેસની કમાન સોંપવામાં આવે, ત્યારે ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત ભાજપ આ બંનેના પ્રદેશ પ્રમુખ નિમાવાના છે. ભાજપે તો આખા દેશભરમાં લગભગ હમણાં આપણે જે વાત કરી રહ્યા છે ત્યારે 5 જેટલા પ્રમુખ તો નિમાઈ પણ ગયા. હમણાં મહારાષ્ટ્રના નવા પ્રમુખ પણ ભાજપના નિમાઈ ગયા છે, મધ્યપ્રદેશના પણ આવી રહ્યા છે, ગુજરાતના પણ આવી જશે ગમે ત્યારે. કોંગ્રેસમાં અત્યારે એક એવો મોરચો ખુલી રહ્યો છે કે અત્યાર સુધી આપણે ઓબીસી પ્રમુખ નિમ્યા, પહેલા સિદ્ધાર્થભાઈ પટેલ પણ હતા પ્રદેશ પ્રમુખ તરીકે. આ વખતે શું જો કોઈ પાટીદાર નેતાને પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો શું કોંગ્રેસને કોઈ પરિણામ જોવા મળી શકે, અથવા તો કઈ રણનીતિ આ બધા નેતાઓના મનમાં ચાલી રહી છે, શું એમને દેખાઈ રહ્યું છે ભવિષ્ય? જુઓ, અત્યારે કોંગ્રેસમાં શું ચાલે છે કે પાટીદાર જે છે એની ઉપર બહુ લાંબો પ્રેમ નથી, પણ ઈ કાવડિયાની વ્યવસ્થા ઈ કરી શકે એમ છે. જો પક્ષ ચલાવવા દર મહિને 30-40 લાખ રૂપિયા જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય જે છે રાજીવ ગાંધી ભવન અમદાવાદનું, ત્યાંથી ઓર્ડર છૂટે કે ફલાણા કાર્યક્રમ કરવા છે, કોઈ કાર્યક્રમ મફત થતા નથી. તો હવે એવા લોકોની શોધમાં છે ભારતીય કોંગ્રેસ વાળા કે ભાઈ કોઈ એવો વ્યક્તિ આપણો પ્રમુખ બને જેમાં એક તો બહુ મોટી કોમ્યુનિટી જેમ કે પાટીદાર, તો એ કોમ્યુનિટીને પણ એમ કહી શકાય, મેસેજ આપી શકાય કે ભાઈ તમારા જે છે વડીલોને અમે પક્ષના પ્રમુખ બનાવ્યા. અને એમાંય પાછો એવા નેતા કે જે ફંડ જે છે મેનેજ કરી શકે, ઉદ્યોગકારો પાસેથી, લોકો પાસેથી, ગમે તે એના જે કઈ છેડા હોય પોતીકી શાખે હોવી જોઈએ ને. એટલે એવી કોઈ વ્યક્તિ હોય જેની શાખે હોય, ધાક તો ઠીક, શાખ પણ હોય અને મેનેજમેન્ટ કરી શકે, તો એના માટે પણ આજે ચર્ચા છે. અને એમાં સૌથી આગળ નામ અત્યારે વિકાસભાઈ વીરજીભાઈ ઠુમ્મર નું ચાલી રહ્યું છે, અમરેલીના. જી, કારણ શું છે કે એ સક્ષમે છે, પીઢે છે, અને એની ઉપર લોકો હજી ભરોસો મૂકી શકે, અને એ ઉદ્યોગકારોને એમ લાગે ખરું કે અહીંયા વાવશું તો ઉગશે. એટલે આવી સ્થિતિ છે, પછી જે થાય તે. જી. અચ્છા, પણ આજે જે બેઠક થઈ, આજે અમદાવાદમાં બેઠક મળી હતી જેમાં વીરજીભાઈ ઠુમ્મર તો નહોતા આવ્યા, પરંતુ એમના પુત્રી જેનીબેન ઠુમ્મર આવ્યા હતા. સોનલબેન પટેલ જે ગાંધીનગરથી લોકસભા લડ્યા હતા, એમની એ પણ સારા વગદાર નેતા છે, કોંગ્રેસમાં કહેવામાં આવે છે. બીજા બધા પરેશ ધાનાણી ગેરહાજર રહ્યા હતા, સિદ્ધાર્થ પટેલ પણ ગેરહાજર હતા, કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, પ્રતાપ દુધાત, આ બધા નેતા, જીતુ પટેલ, આ બધા નેતાઓ જોવા મળ્યા. તો શું આમાંથી કોઈ એક નામ, વીરજી ઠુમ્મર તો આપણે નામ કહ્યું, પરંતુ આ બીજા નામમાંથી કોઈની શક્યતા એવી લાગી રહી છે આપને પ્રમુખ પદ તરીકે? જુઓ, વીરજીભાઈ ઠુમ્મર છે, મારે વાત થઈ હતી, ઓન વે હતા વીરજીભાઈ ઠુમ્મરે ત્યાં જવાના, એટલે એ જ રસ્તે હતા. પરંતુ સંભવ એવું બને કે વીરજીભાઈ પછી, તમે કદાચ જોયા ન જોયા, બાકી વીરજીભાઈ મીટિંગ માટે જ જતા હતા, તમારી જાણ ખાતર. એટલે એ પણ છે જેનીબેન ઠુમ્મર. જેનીબેન ઠુમ્મર જે આશાસ્પદ વ્યક્તિત્વ છે, એટલે કદાચ એવું બને વીરજીભાઈ એવું ઈચ્છે, અને કોંગ્રેસ માટે પણ એ ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે. એક તો લેડીઝ છે, પાછા ભણેલા ગણેલા છે, પાછા જેને કહી શકાય મેઘાવી પ્રતિભા પણ છે, એને વિદુષી કહી શકો. એનું ધૈર્યતા, એની સંયમશીલતા, એ બધું જ જે છે એ થોડુંક હટકે છે, જે સામાન્ય રીતે તમને જોવા ન મળે. અથવા તો તમને સુષ્મા સ્વરાજ જેમ ભારતીય જનતા પાર્ટીમાં હતા એના જેવું એનું વ્યક્તિત્વ થોડું થોડું નિખરી રહ્યું છે, એમ કહું છું. હજી પૂર્ણતઃ નહીં, પણ એ તરફ છે. તો સંભવ છે કે એ પિતા તરીકે વીરજીભાઈ એમ કે ભાઈ ચાલો જેનીબેન ને તમ તારે આ કાર્યભાર સોંપો, એવું બને. એટલે તમને કદાચ જોવા ન મળ્યા હોય એવું બને. પણ અહીંથી તો તેઓ શ્રી ગયા એવા મારી પાસે વાવડ હતા, મારે વાત થઈ હતી. એટલે એ છે. હવે નિર્ણય તો તમે જાણો છો જે પ્રમાણે નક્કી થશે જેને કરવું. પણ આઈ થિંક આ વખતે કોંગ્રેસ વાળા પાટીદાર ઉપર થોડોક દાવ ખેલે એવું લાગે છે. કારણ કે કોંગ્રેસને ખબર છે કે પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી બહુ નારાજ છે, એમાં કોઈ ના નથી. પણ એની નારાજગી
એ ગોપાલ ઇટાલિયાનો વકરો ન થઈ જવો જોઈએ. એ વકરો એટલો નફો ગોપાલ ઇટાલિયન થાય એના કરતા પાટીદારોને જો આપણે પ્રમુખ બનાવીએ તો પાટીદારો એક છે ને દરેક માણસો એક એક સંસ્થા જેવા હોય છે, એ બીજાને ખેંચી લાવી શકે. એટલે કદાચ કોંગ્રેસ એમ કે કમબેક કરી શકે. નહીતર તો ગોપાલ ઇટાલિયા ઠેકી ગયા છે, અત્યારે નંબર 2 ઉપર એ ચાલી રહ્યા છે. ભલે વન મેન આર્મી છે પણ એક એકલા સભ્ય ભારી. એટલે લોકો આ જે છે ને રણનીતિના ભાગરૂપે આજે બેઠક બોલાવી છે અને એમાં મોટા ભાગે કે આપણે પ્રમુખ તરીકે પાટીદારને જેનીબેનને બનાવવા યા વીરજીભાઈને, એ પછીની વાત છે. પણ કોઈ પણ પાટીદાર ચહેરો હોય તો ચાલે એવા મનામંથન માટે ત્યાં મળ્યા છે. જી અચ્છા, આમાં દારોમદાર પછી રાહુલ ગાંધી પણ છે, મલ્લિકાર્જુન ખડગે, કે એ આખરે નિર્ણય શું લેશે? હમણાંથી તમે જો છેલ્લા 1-2 સપ્તાહના જ રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ એમના પોતાના હેન્ડલ પરથી જે વિડીયો મૂકવામાં આવ્યા, તો એમનો ભાર એમ છે કે હું સામે જોવા માંગુ છું કે SC/ST ના જે ઉમેદવારો છે અથવા તો એવા નેતાઓ આગળ આવવા જોઈએ, એમને તક વધારે મળવી જોઈએ. એવા ઘણા બધા વિડીયો તમે જોયા ને એમની રાજનીતિ પણ એ રીતની આપણને જોવા મળી કે જે સંસદમાં પણ તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો કે જેટલા 90 જેટલા જે મુખ્ય સેક્રેટરી છે એમાંથી મોટા ભાગના સવર્ણો છે, SC/ST કોઈ જોવા નથી મળી રહ્યા. આ રીતના તેમના રિપીટેશન વાળા સ્ટેટમેન્ટ હોય છે. તો શું ગુજરાતમાં રાહુલ ગાંધી કોઈ આ લાઈનને લઈ કોઈ નિર્ણય લઈ શકે છે અથવા તો પછી પાટીદાર પ્રદેશ પ્રમુખ પર બેસે એવું એમનું વિઝન હોઈ શકે છે? આપને શું લાગે છે? જો રાહુલ ગાંધી ભલે ગમે તેટલું બોલે પણ એનું કોઈ બહુ વજન હોય એવું લાગતું નથી. ભલે આપણે બધા માનીએ છીએ શીર્ષ પદ ઉપર છે, પણ એ અહીંયા શું બોલીને જાય છે, ત્યાંથી શું આવે છે. હમણાં શક્તિસિંહ ગોહિલ જેને રાજીનામું રણ છોડીને વયા ગયા, એમાંય શું થયું? શક્તિસિંહે જેની સામે વાંધો વચકો જાહેર કર્યો હતો કે ફલાણા ભાઈને તો પ્રમુખ બનાવતા જ નહીં, એને બદલે એને બનાવવામાં આવ્યા. એનો અર્થ એમ થયો કે જેની નિમણૂક થઈ એ નિમણૂકની પસંદગીમાં શક્તિસિંહ નો કોઈએ વિશ્વાસ સંપાદન ન કર્યો. બરાબર. અને રાહુલ ગાંધીએ જે કીધું એ પણ ન થયું. એટલે રાહુલ ગાંધીએ શું કીધું કે ભારતીય જનતા પાર્ટી સાથે જેના હિત, આર્થિક હિત સંકળાયેલા હોય એને પણ આપણે આપણામાં સ્થાન આપવું નહીં. હવે શૈલેષ પરમાર જે તે કાર્યવાહક મંત્રી હતા, આમ તો અત્યારે કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રમોટ થાય છે. તમે જુઓ એની તો ડઝનબંધ કોલેજો એમ કે ભારતીય જનતા પાર્ટી સાથે ભાગીદારીમાં ચાલે છે, જગ જાહેર વાતો છે. દાણી લીમડામાંથી એને જીતવાની પણ વાત કરવામાં ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે તમે દાણી લીમડામાંથી જીતી બતાવો, તમને ટિકિટ આપીએ, પણ બીજે ક્યાંય નહીં. દાણી લીમડામાં જગ્યા ખાલી છે જ્યાંથી એ ચૂંટાતા આવે. પણ હવે ત્યાં ચૂંટાવાની સંભાવના ઓછી છે, કારણ કે અત્યાર સુધી એ જે સીટ હતી એ સીટમાં કંઈક ફેરફાર થાય એમ છે. હવે માઇનોરિટીઝ થી માંડીને બીજા કોઈની બને એમ છે ને એમાં કદાચ શૈલેષભાઈ પરમારનો મેળ પડે એમ નથી. એટલે એ જવું થઈ રહ્યા છે ભાજપમાં અને નથી ગયા, સમજો. એવું પાછું કોંગ્રેસના જ લોકોએ હાઈકમાન્ડને કીધેલું, આપણે નથી કહેતા. તો જેની કોંગ્રેસની બી ટીમ હોવાની ફરિયાદ છે એ તો અત્યારે કાર્યવાહ છે. તો એમાં રાહુલ ગાંધીનું ક્યાં કશું ઉપજ્યું મને કયો? એને તો કીધું તું કે કેટલાક લંગડા ઘોડા છે, કેટલાક રેસના ઘોડા છે, કેટલાક લગ્નની બગીમાં ખપી લાગે એવા છે, પણ લગ્નની બગી વાળા જે હોવા જોઈએ એ અત્યારે રેસમાં છે. રેસમાં જે હોવા જોઈએ લગ્નની બગી તરીકે છે, ને કેટલાક લંગડા ઘોડાય છે. પણ એ બધાને 5-50 ને કાઢી મૂકો હોય તો કાઢી મૂકશું. ક્યાં કોઈને કાઢી મૂક્યા? એક હિંમતસિંહ ને બાત કરો, હિંમતસિંહ પટેલ અમદાવાદ, એને બાત કરો તો અત્યારે એને જે નિમણૂક કરી છે સોનલબેન જે અત્યારે છે અમદાવાદ શહેરના પ્રમુખ બન્યા, એ પણ એ તો બધા જ માને છે કે હિંમતસિંહ જૂથના છે. એટલે કાઢવાની વાત આવી તો થયું નથી. એટલે સવાલ એ છે કે રાહુલ ગાંધી કે છે એવું કઈ થતું નથી, પ્રદેશના પ્રમુખ માને છે એવું કઈ થતું નથી. શક્તિસિંહ સ્વયં આપણે કહીએ છીએ એમ કે એ જેટલા 33 જિલ્લા છે 2.5 વર્ષના કાર્યકાળમાં એ માંડમાંથી 10-15 જિલ્લાની મુલાકાતે ગયા હોય તો, અને એ પણ પ્રેસ કોન્ફરન્સ ને ટ્વિટર બીટર ને એવું બધું ઓનલાઈન, એમ કાર્યકરોને બાય હાર્ટ મળવું, એની વિગતો જાણવી, જનતાની અપેક્ષા શું છે એ પ્રમાણે કાર્ય કરવું, એવું શક્તિસિંહે પણ કાંઈ કરી શક્યા નહીં. પોતાના સમૂચા કાર્યકાળ દરમિયાન શક્તિસિંહ કોંગ્રેસનું માળખું પણ ગોઠવી શક્યા નહીં. ભાજપને તોડવું ને આમ આદમીને પાછળ છોડવું એ તો જુદી વાત છે. પોતાનું માળખું ગોઠવી ન શક્યા. અને એને જયારે રાજીનામું આપ્યું તે પહેલા 2 દિવસ પહેલા જાહેરાત થઈ જિલ્લા પ્રમુખોની, એમાં એનું કઈ ઉપજણ થઈ નહીં. એટલે કોંગ્રેસની નાવ હાલક ડોલક છે.
એટલે હવે એમ કે છે કે ભાઈ હવે આપણે આ બધી જે એસટી એસસી ને દલિત ને માઇનોરિટી ની બધું જવા દો, આપણે હવે સવર્ણો તરફ વળો, કોઈ પાટીદારને ખમતીદાર પાટીદારને આ સોંપો એટલે 5 રૂપિયા ક્યાંકથી લાવે અને કાવડિયા હોય તો કઈ ખખડવા થાય. અચ્છા, તો આમાં ગુજરાતની વાત કરીએ ભાજપના પ્રદેશ પ્રમુખની, તો એ તો જાહેર થશે ને પછી એના પર સૌની નજર પડશે શું થવાનું છે. બીજી બાજુ કોંગ્રેસના જે પ્રમુખ પદ છે એમાં આપણે તમે ઘણા બધા નામ અગાઉ પણ જણાવી ચુક્યા છો કે પાટીદાર, ભલે વિરજી ઠુમરનું તમે નામ ગણાવ્યું, કદાચ શૈલેષ પરમારનું નામ પણ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે પાટીદારોના મનમાં શું ચાલી રહ્યું છે આપ એ કરી શકો ખરા? પાટીદારો કોઈ બીજો ટર્ન લઈ શકે છે ખરા? જે રીતે ભલે તમે જે આ ગાંધીનગરમાં પાસના આગેવાનો મળ્યા, એમનો પોતાનો પણ એક દેશ છે અને સમાજમાં એમની ધાક છે. દિનેશ ભામડિયા, આ લાલજીભાઈ પટેલ, આ વરુણ પટેલ, આ અલ્પેશ કથિરિયા, એ બધાનો એક પોતાનો વર્ગ છે. તો એ લોકોના મનમાં કંઈક બીજું કંઈક ચાલી રહ્યું છે ખરા આપને એવું લાગે છે? અને એની અસર 2027માં પડી? ભલે એક ઇન્ટેક્ટ વોટ બેંક છે ભાજપની આ પાટીદાર વોટ બેંક, પરંતુ કદાચ એમાં પણ કોઈ ભાગલા પડે એવું આપને દેખાઈ રહ્યું છે ખરા નજીકના ભવિષ્યમાં? આમ તો મિત્ર ભાગલા પડેલા જ છે એમ કે તો ચાલે. ગાંધીનગરમાં બેઠક થઈ ઈ ભેગી તો ડખાની જ મેટર આવી ને, સૌથી મોટી ડખો થયો ઈ જ મેટર આવી. જે 3 મુદ્દા મહત્વના હતા એ મુદ્દા કરતા તે બાકી ત્યાં ભાઈ ઓલા જયેશભાઈ પટેલ ને શું કામ ન બોલાવવાની, હાર્દિક પટેલ ના માણસ હતા ને એને નોતરા નથી અપાણા ને એવી કેટલાય ડખા પિંજણ થયા. બરાબર. શાંતિભાઈ જે એક હતા શાંતિભાઈ, તો શાંતિભાઈ ને કેમ ન બોલાવે એમાં આખી અશાંતિ થઈ ગઈ. તો ભાગલા તો બે ધડક થઈ ગયા છે. એટલે હવે પાટીદારોમાં જો પાટીદારમાં એવું થઈ ગયું છે કે પાટીદારના નેતા કોણ? ખોડલધામ વાળા, પાસ વાળા, ભારતીય જનતા પાર્ટીમાં છે તે, કોંગ્રેસમાં છે તે, સમાજના શ્રેષ્ઠી છે તે, સહકારી ક્ષેત્રમાં છે તે, કોણ? બધે ઠેકાણે બધા પાટીદારનું નામ લે તો ખરેખર પાટીદારનો એક કોઈ સર્વમાન્ય નેતા ખરો? એટલે પેલી વાત તો એ કે ભાગીદાર પાટલા બધા પડી જ ગયા છે સમજતા, પણ અનેક પ્રકારના ભાગલા. અને ગાંધીનગરની બેઠકનો જે ફિયાસ્કો થયો છે એ તો ટ્રેમન્ડસ કહી શકાય એવો. ત્યાર પછીથી કાંઈ એનો મેળ પડ્યો નથી. બધાને પણ એનો મેક્સિમમ બેનિફિટ તો ભાજપને જ મળે છે. એ બધા જે પણ જેટલી વોટ બેંક છે એમાં ચલો માની લો 70 ને 30 નો એક રેશિયો હોય તો એમાં 70% ભાજપને જાય, 30% જ કોંગ્રેસને જાય છે. અથવા હવે આપને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, કોંગ્રેસ પણ એવી તૈયારી કરી રહી છે, તો એ 70%માંથી કદાચ 20% કોંગ્રેસમાં જાય કે આપ પાર્ટીમાં જાય, ક્યાંય પણ જઈ શકે આપને લાગે? વિકાસભાઈ એક સૌથી રોચક વાત કરું, જે ગોપાલ ઇટાલિયાને ગમશે નહીં અથવા કેજરીવાલ કરવા નહીં દે. સાવરણો જે નિશાન જે છે ને એ સવર્ણોને ગમતું નથી. આ ભલે કોઈ માને ન માને, કોઈ જાહેરમાં કે ન કે, બેઝિકલી નહીતર જો બીજું ગમે તે હોત ને, ત્રિશુલ હોય, ગદા હોય યા કુછ બી, પણ સાવરણામાં એમાં ઓલી આભેળછેટ વાળી વાત નથી. પણ એ બધાને એમ લાગે કે આ ટોપી ને સાવરણો ને હવે એટલું બધું કઈ રાજકારણમાં હવે નિમ્ન સ્તરે હોઈ જવાની જરૂર નથી કે તમારી ત્યાં પક્ષમાં મારે ટોપી ફરજિયાત પહેરવી, હાથમાં હાવરણો લેવો, એ કોઈને ગમતું નથી. આ વાસ્તવિકતા કહું, સમાજ માને કે ન માને. જો એની જગ્યાએ બીજું કાંઈ પણ હોત તો બધા અત્યારે કોઈની શરમે રાખ્યા વગર ગોપાલ ભેગા થઈ ગયા હોત. સમજી લો, આ નથી ત્યાં વેઇટ એન્ડ વોચ ઈ જે છે ને આ સિમ્બોલ આધારિત છે. એટલે હજી તમારી જાણ ખાતર લખી રાખો, આફ્ટર સમ ટાઈમ્સ. અત્યારે તો ગોપાલ ઇટાલિયાની મધુર રજની ચાલે છે, આભાર વિધિ ને જીતી ગયા ને આમ ને તેમને. પણ થોડાક દિવસ પછી જયારે એ ગંભીર ચર્ચામાં વળશે ત્યારે એક મુદ્દો આ આવવાનો કે ગોપાલભાઈ તમારી ઉપર અમને ટ્રસ્ટ છે, તમે તમે બિલકુલ ટ્રાન્સપરન્સીમાં માનો છો ને અમે માનીએ, પણ હવે આ આમ આદમી પાર્ટી ઈ જે બેનર થી અમને નડે છે. કારણ એવું છે કે આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ જે રીતે થયો હતો એ શાખ અરવિંદ કેજરીવાલના જે કઈ સારા માઠા વાત કરો પણ એને કારણે ભૂસાઈ ગઈ કે આમાં તો છછુંદરના છયે સરખા, આમાં ક્યાંય કરતા ક્યાંય કાંદો કાઢી લેવા જેવો છે નહીં. એટલે હવે કેજરીવાલને સાહેબ કહેવા પડે ને માર્ગદર્શક ને ફલાણું ઢીકણું ઈ કોઈને પોહાય એમ નથી. અહીંયા બધા જ લોકો ખાનખાના છે, બધા એક પક્ષ જેવા છે પોતે. હું તમને એક્ઝામ્પલ આપું એટલે સમજાય. દાખલા તરીકે કે તમે જયેશ રાદડિયાને એને માની લો અવગણીને ભારતીય જનતા પાર્ટી હજી એને મંત્રીમંડળમાં ધારો કે ન લે, દાખલા તરીકે, તો જયેશ રાદડિયા પોતે એક પાર્ટી જેવા છે. હવે એને ટોપી પહેરવાની જરૂર નથી, એ તો એમને ઉઘાડે માથે હોય તો જીતી જાય એમ છે.
એટલે હવે એક મુદ્દો એ આવવાનો સાહેબ સમજી લ્યો કે ભાઈ પાટીદારો એક નવી ડાળ શોધે છે અને એને ગોપાલમાં શ્રદ્ધા પણ છે, પણ એ શ્રદ્ધા છે એ અમારે શીશમની ડાળ જોઈએ છે, મજબૂત હાગની ડાળ જોઈએ છે, હરગવાની નહીં. સરગવાની ડાળ છે ને એ બટકણી હોય. એટલે આ ટોપી જે અમને ફાવતી નથી, આ પાટીદારોની વાત કરું યા બીજા કોઈ સવર્ણોની વાત કરું, એક જો સિમ્બોલ ફરી જાય ને આગળ કોઈ પણ નામ XYZ રાખે ને, સરદાર પટેલ પાર્ટી દાખલા તરીકે વાત કરું છું, સરદાર પટેલના નામે કોઈ પણ પાર્ટી રાખે, તમારી જાણ ખાતર જેમ લાઇટમાં જીવડા આવે ને, ના પાડો તો મરી જવું કુરબાન છે, પણ લાઇટમાં ભટકાઈ જવું છે, એમ લોકો આવી પડે એમ છે. પણ આ જે ટોપી અને સાવરનો સિમ્બોલ જે છે એ થોડોક એને કઠે છે આપની જાણ ખાતર. એટલે એ મુદ્દો અત્યારે પાટીદારોમાં સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. જી એટલે એટલા માટે જ તમે જે ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ આપ્યું, કદાચ કોંગ્રેસના પાટીદાર નેતા પણ હમણાં સમજી ગયા છે વિસાવદરની ચૂંટણી બાદ કે કદાચ પાટીદારોનું મૂળ બદલાયો છે અને એનો લાભ આપણને મળી શકે છે. આમ આદમી પાર્ટી પૂરેપૂરો લાભ ન લઈ જાય, એટલે આપણે એમાંથી જેટલું મળે એટલું બધું લઈ લઈએ. શું એ રણનીતિ સાથે કોંગ્રેસના નેતાઓ આગળ વધી રહ્યા છે? બિલકુલ સાહેબ વિકાસભાઈ, બિલકુલ એ જ રણનીતિ છે. ભાઈ આપણે પાટીદારો છીએ તો પાટીદારોનો ઠેકો લઈને અમુક લોકો જો હાર્દિક પટેલની જેમ જો ધારાસભ્ય થઈ જતા હોય તો આપણે છીએ શું? હવે પાટીદારોના કોંગ્રેસના પાટીદારો નડે છે, હું કોંગ્રેસ નડે છે. જુઓ આ બધું બહુ સમજવા જેવું કહું છું. પાટીદાર કોઈને નડતા નથી, પાટીદારોને કોંગ્રેસ નડે છે. અને આમ આદમીમાં જવામાં એ પાછું એને પાર્ટીનું બેનર નડે છે. જો પાટીદારો કોંગ્રેસ એની ઉપરનું લેબલ હટી જાય તો અનેક પાટીદારો આજની તારીખે જીતી જાય. એ પછી XYZ પાર્ટી હોય એ જવા દો, પણ કોંગ્રેસ કારણ કે એનું પેપર પોલિટિક્સ એ નથી રહ્યું, એ ખાલી પેલેસ પોલિટિક્સ, ઓફિસ પોલિટિક્સ રહ્યું છે. તો એમાં કાંઈ કોઈને રસ નથી. તમારે શિકાર કરવો હોય હરણાનો ત્યારે તમે બોર્ડમાંથી જેમ સિંહ બહાર નીકળે એમ તમારે હાવ ચૂંટણી ટાણે બહાર નીકળો, કોઈ તમને શું કામ મત આપે? મત માટે તમારે મહેનત જે કરવી જોઈએ, કોંગ્રેસમાં એ આખી ખતમ થઈ ગઈ પેઢી કે જે લોકોની વચ્ચે રહેતી મહેનત કરતા હતા. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહ. સિંહના મોઢામાં હરણા ન આવે, તમારે શિકાર કરવા બહાર નીકળવું પડે. તો કોંગ્રેસે એ નહીં કર્યું એટલે કોંગ્રેસમાં તો પાટીદારો જે છે એ પણ હારી જાય છે, સારા હોવા છતાં હારી જાય છે કોંગ્રેસને કારણે. હવે ઈ બધા પાટીદારનો ફાલ જે અત્યારે અહીંયા ભેગો થયો છે ઈ એમ કે છે કે આપણે આમને આમ સહન કરવું કે કંઈક નવું કરવું. એટલે આ બધું મનોમંથન, ગુજરાતની રાજનીતિ બહુ બિલકુલ લચીલા પરિસ્થિતિમાં આવ્યા છે, બહુ સેન્સિટિવ ઝોનમાં છે અત્યારે ગુજરાતની આખી રાજનીતિ. કારણ કે દરેકને કોઈને કોંગ્રેસ તરફથી કોઈને ભાજપ તરફથી અસંતુષ્ટ છે, હાસ્યામાં ધકેલાઈ ગયા છે અને એ લોકો ઈચ્છે છે કે ક્યાંક એવું સલામત આપણને એક છત્ર મળે જ્યાં ભેગા થઈ શકીએ. આ પાસ અને SPG ગ્રુપની મીટિંગ હતી, શું હતી એમાં હાર્દ તો આ જ હતું કે કેટલાક લોકો આમ આદમીમાં છે, કેટલાક કોંગ્રેસમાં છે, કેટલાક ભાજપમાં છે. એ બધું જવા દો, એ એમ કે છે કે આપણે 5 છીએ પણ 5 અલગ અલગ હોવાને કારણે આપણે કાંઈ આંગળા ચાટવા પડે છે, આંગળા ચાટે પેટ ન ભરાય. એના કરતા 5 જો ભેગા થઈ જાય તો કોળીઓ મોઢામાં જાય તો આપણો મેળ પડે. એટલે બધા કે એક થઈ જાવ. એવું હવે કોંગ્રેસમાં ચાલે છે. કોંગ્રેસ એમ કે છે કે પાટીદારને યા તો ભાજપ યા ભાજપની બી ટીમ કયો અથવા તો આ હાર્દિક પટેલ જેવી કયો, ઈ લોકો હાઈજેક જો આખા પાટીદાર સમાજને કરી જાય તો આપણે પાટીદાર નથી, આપણે એટલે કોંગ્રેસી. એટલે ઈ લોકો કે છે કે ભાઈ આપણે પણ બધા છીએ તો સમાજને કયો કે જેથી કરીને ગોપાલ મહિના હોવાઈ જાય ને બીજા હાર્દિકે પેદા ન કરે. આવી બધી મનોમંથન ચાલે છે. હવે ઈ મનોમંથનના અંતે શું નીકળે ગોરસ એ તો 2-3 દિવસમાં ખબર પડશે. જી બિલકુલ સાહેબ, અંતિમ પ્રશ્ન કે શું આવનારી જે રાજનીતિ છે અથવા તો 2027 સુધી પાટીદારો જ ચર્ચામાં સેન્ટરમાં રહેવાના છે કે પછી બીજા અલગ અલગ સમાજ છે, કોળી ઠાકોર સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, રાજપૂત ક્ષત્રિય સમાજ, શું આ બધાની પણ એટલી જ વેલ્યુ રહેવાની છે? આ બધા જો ઇન્ટેક થઈ જાય તો શું એ પાટીદારને ડાયલ્યુટ કરી શકે ખરા, અથવા તો પાટીદારનું જ વર્ચસ્વ રહેશે રાજનીતિમાં? ના, વર્ચસ્વ નહીં રે, બીજા આવશે. ખાસ કરીને OBC, કોળી થી માંડીને જેટલા OBC માં 170 નાની મોટી પેટા જાતિઓ પણ આવે છે, જ્ઞાતિ જાતિ. તો એ OBC ફેક્ટર પણ બહુ મોટું કામ કરશે. તમે જો ઉમેશ મકવાણાએ શું કીધું બુદ્ધિપૂર્વક, આમ આદમી પાર્ટીને છોડતી વખતે એને કીધું કે ગોપાલ ઇટાલિયા, હા એને કીધું અને કોળી સમાજ જવાબ આપશે એમ કીધું ને. એટલું જ નહીં,
ગોપાલ ઇટાલિયા વિશે એને શું કીધું કે એક સવર્ણને જીતવા માટે જી. થઈને આખી કાયનાત ઉતરી ગઈ હતી ને કડીમાં આપણા દલિત હતા એને જીતાડવા કોઈએ મહેનત ન કરી, એ ઉછીના પૈસા લઈને લડતો હતો. એટલે એને દલિત વર્સિસ સવર્ણ, તમે જુઓ આ શબ્દો જે પ્રયોગમાં આવે ને એ કેવળ પ્રયોગ સંયોગ નથી હોતા, એ પ્રયોગ હોય છે. હા, એટલે બુદ્ધિપૂર્વક હવે એક નવી રાજનીતિ, કારણ કે જે લોકો ઉમેશ મકવાણા જેવા જે છે એને કોઈ ટિકિટ આપવાનું નથી, લખી રાખો. જિગ્નેશ મેવાણી પણ નારાજ ચાલી રહ્યા છે, એને પણ પોતાનું નવું કંઈક ઊભું કરે છૂટકો છે, કારણ કે કોંગ્રેસ નથી ઈચ્છતું કે જિગ્નેશ મેવાણી એવા કોઈ સ્થાન ઉપર આવે જેથી કરીને એની ઉપર માયાવતીની જેમ દલિતના નેતા હોવાની છાપ પડી જાય તો બીજા બધા કોંગ્રેસથી વંચિત થઈ જશે. એટલે ઈ લોકો જિગ્નેશ મેવાણીને આગળ આવવા દેતા નથી. એટલે જિગ્નેશ મેવાણી હોય, ચૈતર વસાવા હોય, ઉમેશ મકવાણા હોય, આ બધા ભેગા થઈને બુદ્ધિપૂર્વક એક નવું જ કંઈક માળખું રચવાની કોશિશ કરી રહ્યા છે, જેમાં માઇનોરિટીઝ, દલિત, આદિવાસી અને ઓબીસી એ બધા આવે તો બૃહદ બની જાય અને પડકારરૂપ તો થાય ને થાય જ. બિલકુલ સાહેબ, જોતા રહીશું કે આ ગુજરાતની રાજનીતિ કેવી કરવટ લે છે, કેવી રીતે યુટર્ન લેતા રહેશે, અને આપની પાસેથી પણ એ તમામ સવાલ જવાબ મેળવતા રહીશું, વિશ્લેષણ કરતા રહીશું. આભાર અમારી સાથે જોડવા બદલ, સમય ફાળવો. જી નમસ્કાર.